કમલાચરણનો શ્લોક. ફ્રાઈડે આપણે જે કંઈ થયું હતું, આમ તો વાંચન નહોતું થયું, પણ આપણે બાકી રહ્યું હતું વાગોળવાનું, એને લઈને આપણે આગળ વધીશું. આપનું જે આનંદ સ્વરૂપ છે પ્રભુનું, યત્ર ત્રિસર્ગો મૂર્તા, એમાં કેવું ભ્રમ પ્રમાણે એવું દેહાદી વાળું સ્વરૂપ લાગે છે, પણ આ તો રસમય પ્રભુનું સ્વરૂપ આનંદમય છે. એમાંથી આગળ વધતા આપણે ધામના સ્વેન સદા નિરસ્તક હુકમ એની વાત કરવાની બાકી હતી, એટલે એ કરી અને પછી આપણે આગળ વધીએ. તો કોણે શું લેવું છે એ કહો. આચાર્ય ચરણના નામ, ષોડશ ગ્રંથ, વાર્તાજી, જેને જે સ્મરણમાં આવે એ લઈને આપણે આગળ વધીએ. ગયા વખતે આનંદાય નમઃ અને મોહિતાસુર માનુસર એ નામ લીધા હતા આપણે, જે આપનું આનંદ સ્વરૂપ છે. કારણ કે તેજો વારી મદામ યથા જે હતી એ કડી પતિને હવે આગળ આપણે વધીએ છીએ. ધામના સ્વેન સદા નિરસ્તક હુકમ. આ શાંતિ મને બહુ પ્રિય છે. હું પણ કરી દઉં મ્યુટ. નિશા, ખાલી એક પ્રયત્ન છે. પાપ નિવારાય નમઃ કેવું આમાં એવું છે કે દોષ નિવૃત્ત કરવાનું. તો આચાર્યજીનું નામ જે છે પાપ નિવારાય નમઃ એ આવી શકે? એવું નામ ક્યાં છે? પતિત પાવનાય નમઃ, સોરી, પતિત પાવનાય નમઃ. ના, એ પાપોને પવિત્ર કરને. હા. માસી, હા બોલ. સર્વદોષ નિવૃત્તિ. સર્વદોષ કેમ મગજમાં નથી આવતું? બોલ, રોજ કરતા હોઈએ તો. કારણ કે એ થશે દોષા પંચવિધા સ્મૃતા. હા, તમે તો પ્રયત્ન પણ કર્યો. બાકીના બધા જે 14 જણને હું શું કહું માસી? ના, એવું નહીં, એ તો બધા કરતા જ હોય છે. ના, કોઈ બધા મ્યુટ જ રહે છે. તકલીફ ત્યાં થઈ જાય છે. મારી લીટીને લાંબી ના કરાય. બધા સારું. સર્વદોષ નિવૃત્તિ ષોડશ ગ્રંથ, દોષા પંચવિધા સ્મૃતા. અને દોષના કારણે જો આચાર્ય ચરણનું નામ આપણે વિચારતા હોય તો જે કઈ પ્રતિબંધ આવે છે એ આપણા દોષોના કારણે જ આવે છે ને. આપણો સદોષ જ અંગીકાર કર્યો છે. અને જે કઈ આપણને પ્રતિબંધ આવે છે એ કંઈક ને કંઈક પ્રકારે આના કારણે જ. એટલે આપનું જે નામ છે પ્રતિબંધ વિનાશાય, એ પ્રતિબંધોનો નાશ કરે, આવતા પ્રતિબંધોનો નાશ કરે. કારણ કે એ બધા પ્રતિબંધો આમાં મુખ્યત્વે આપણે જે અત્યારે ધામના સ્વેન સદા નિરસ્તક હુકમ એમાં જોઈએ શું રહ્યા છે કે પંચપર્વ અવિદ્યા દૂર થાય ત્યારે જ નિરોધ સિદ્ધ થાય. હવે એ અવિદ્યા દૂર ક્યારે થાય? જ્યારે સંપૂર્ણ રીતે જે કઈ બધું છે, જે બધા દોષો છે જીવના, એ નાશ પામે ત્યારે તો અવિદ્યા દૂર થાય ને.
દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, જે પણ બધા અધ્યાસો છે એ દૂર થાય પછી અંગીકાર થાય. તો એ જે આવતા જે બધા પ્રતિબંધો છે તેનો તો આપ નાશ કરો છો ને. એટલે આ નામ ને તું કે રોષદક પાત સંપૃષ્ટાય, ના પ્રતિબંધ તો રોષ છે, બરાબર. ના, એમાં નહીં આવે. એ તો રોષ સર્વદોષ નિરાકૃતે નમઃ, નિરાસ્કૃતે નમઃ. એ તો આવશે, સર્વદોષ નિરાસ્કૃતે તો આવશે જ, પણ બીજું જે પ્રતિબંધ સંબંધી છે ને નામ આચાર્ય ચરણનું, સદોષ આપણો અંગીકાર કર્યો એટલે જે બધા કઈ પ્રતિબંધો આવે છે એ પણ આપની કૃપાથી દૂર થાય છે. એના સંદર્ભમાં નામ છે ને. સર્વદોષ નિરાસ્કૃતે તો ખરું, પણ પ્રતિબંધ વિનાશકે શું છે, કયું નામ છે? કારણ કે દુબોધમ સુબોધમ ત્યારે જ બધું સુબોધ થશે, બધા પ્રતિબંધો દૂર થશે ત્યારે જ. એટલે મેં નામ ખોલીને નથી બેઠી, 1 મિનિટ હું જોઈ લઉં. પણ મારો કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ માર્ગમાં જે આવતા બધા પ્રતિબંધો છે એ આપણા જે ઇન્દ્રિયો સંબંધી જે બધું છે એના કારણે જ છે, બરાબર. ઇન્દ્રિય ભોગ પ્રતિબંધ જે સેવા ફલમમાં કીધું એ, તો એ બધું દૂર પણ આચાર્ય ચરણની કૃપાથી થાય છે, એ બધા પ્રતિબંધો પણ. અને એ દૂર થાય ત્યારે જ પ્રભુ અંગીકાર કરે. એ બધા દોષો દૂર થાય ત્યારે જ પ્રભુ અંગીકાર કરે. એટલે સર્વદોષ નિરાસ્કૃત અને આ જે ભક્તિમાં અંગીકાર થવા માટેના જે પ્રતિબંધો છે એ નામ, 1 મિનિટ, મને આગળ જ હોવું જોઈએ એ નામ, તો પહેલા 10 માં જ હોવું જોઈએ. કારણ કે આ સર્વદોષ નો ખ્યાલ હતો, પણ એ તો નામ કાઢીને વાંચ્યું હતું, પણ પેલું તો વાંચ્યું નથી. એટલે ના, આપણે નામ તો નતું વાંચ્યું ને ગઈ વખતે, તો આપણે કે નામ નથી વાંચ્યું. હા, તો એ છે ને નામમાં નહીં પણ આગળની એમાં જ આવી જાય છે. આઈ થિંક આગળના શ્લોકમાં જ, આગળના શ્લોકમાં હશે, મને શ્લોકમાં આવી જાય છે. હું જોઈ જ રહી છું. રૂબોધમ સુબોધમ એ પહેલાની કડીમાં જે આવે છે ને, એ તો મેં જોતી હતી, એ જ જોતી, પણ મારી પાસે તો 8 થી છે, પણ આગળનામાં તો નથી દેખાતું. ના, આગળનામાં હું જોઈ જ રહી છું પાછી. હા. ના, મને તો નહીં દેખાયું આગળ. પણ આ સર્વદોષ નિવૃત્તિ, આઠ પહેલા આવું તો જોઈએ નામ, કારણ કે શ્રી કૃષ્ણ નામ આવે તો પછી આવું જોઈએ ને, કારણ કે 5મા એના પર છે શ્લોક નંબર. પ્રતિબંધ વિનાશીને 6ઠા શ્લોકમાં વિનિયોગ ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશી, એની જ વાત કરો છો ને તમે, એ કહો છો ને? એ જ. તો પછી આવું ના, સોરી, કદાચ નહીં આવે, કારણ કે આનંદ નામ એટલે નામમાં ના આવે ને, નામમાં નહીં આવે, પછી આવે ને, એટલા માટે કહું છું કે રાઈટ, યુ રાઈટ, યા. 6ઠા શ્લોક એટલે જે ફલશ્રુતિ છે ને એના સંદર્ભમાં એવી રીતે કે ભક્તિ યોગમાં આવતા બધા પ્રતિબંધને પણ આપણા અર્થમાં આ નામ બહુ સરસ છે, મને લાગે છે.
વિનિયોગ ભક્તિયોગ પ્રતિબંધ વિનાશીને. હા, એટલે એ તો નામ નથી, એ જે એટલે આ નામ ફલશ્રુતિનો જે નથી, શ્લોક એ છે, નામ નથી. હા, ફલશ્રુતિનો જે શ્લોક છે, પણ એ આવે તો ખરું ને આપણને, જે આવે. ગુસાઈજી પ્રભુ ચરણ જે આજ્ઞા કરે છે કે આનું પાઠ કરવાથી ભક્તિ યોગમાં પ્રાપ્ત પ્રતિબંધોનો નાશ થશે. એનું પ્રયોજન આ જ છે, આ પાઠનું પ્રયોજન જ આ છે કે આનાથી, એટલે આખા પાઠની ફલશ્રુતિ જ આ છે. નામ, આ 108 નામ છે તો એની ફલશ્રુતિ જ આ છે કે આ સ્ત્રોત પાઠનું પ્રયોજન ભક્તિ યોગમાં પ્રાપ્ત પ્રતિબંધોનો નાશ કરવો. એટલે એકચ્યુઅલી આ તો આ બધા જ નામોના અંતર્ગત છે. આ ખ્યાલ આવ્યો? જયારે ફલશ્રુતિ કે છે એટલે આ બધા નામોના અંતર્ગત આ તો છુપાયેલું જ છે. પછી અલગથી કેવી રીતે નામ હોય? કારણ કે બધા નામમાં આ તો આવી જ ગયું કે જે કઈ પ્રતિબંધો છે એ દૂર થશે. એટલે દોષો દૂર કરનારા એમાં કયા કયા નામ આપણે આપે? એક તો આપ્યું, બીજું 16 ગ્રંથનું આપ્યું ને, પંચવિધા સ્મૃતા. અને વાર્તાજી જો આપણે સ્મરણ કરવા જઈએ તો સદા કહ્યું એટલે કે કાળનો ત્યાં પ્રતિબંધ નથી. ધામના સ્વેન સદા નિરસ્તક હકમ, એટલે ત્યાં કાળ પ્રતિબંધ કરતો નથી. તો એ આપણે પેલા ડોકરી જે અષ્ટપદી, જેમને 8 વખત કાળને પાછો કાઢ્યો તો કે અત્યારે તો મારા ઠાકોરજીનો આ સમય છે, અત્યારે તો આ ઉત્સવ છે એવું કરીને, તો ત્યાં કાળ પણ રાહ જોઈને બેઠો કે ડોકરી પધારે. તો પછી ગુસાઈજી પ્રભુએ આજ્ઞા કરી કે માં એમ ના કરો, જાઓ કાળને પણ માન આપો. એટલે આવી સ્થિતિ છે. કાળ બાધા કરતો નથી, કાળ એમને આધીન છે. આ જે 84-252 ભગવદીઓ છે તો એ પ્રભુ જેવા તાદ્રશી કેમ કયા કે જેમ પ્રભુને આધીન કાળ છે, પ્રભુ કોઈને આધીન નથી, એવી રીતે આ ભગવદીઓ પણ તાદ્રશી તદીય પ્રભુ જેવા ગુણ એમનામાં છલકી આવે છે. તેની આ એ છે બરાબર સચોટ ઉદાહરણ કે ડોકરી કાળને પણ 8 વખત પાછા કાઢે છે, એટલે અષ્ટપદી કયા છે એમને. તું જયારે વાંચ્યું હતું ને ત્યારે જ એવું બોલી હતી કે આ તો બધાને જ ખબર પડી જશે. હા, હું બોલી હતી. હા, અને બધાને હમણાં યાદ આવી જ ગયું હશે કે આપણે આના સંબંધમાં જયારે પણ ઘણી બધી વાર આપણે આ પ્રસંગ લીધો છે. અને નિરસ્ત કુહકમ, તો કુહકમ થી પછી એવું કહ્યું કે જ્યાં કપટ છે ત્યાં કૃષ્ણ નથી, અને કૃષ્ણ છે ત્યાં કપટ નથી. એટલે જ્યારે જ્યારે કંઈ પણ એવું થાય ત્યારે આપણે આપણી જાતને તપાસવી હોય તો ફક્ત આ જ રીતે તપાસી લેવાનું. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ ન ચાતુર્ય પ્રયોજકમ. આપણે રોજ જે લઈએ છીએ તો ખરા, પણ આપણે જીવનમાં ક્યારે ક્યારે એવી પરિસ્થિતિ આવે કે આપણે આપણી જાતનું, બીજાને તો આપણે રવા જ દેવાના એમની જગ્યાએ. એ આપણા બસનું, એ આપણે બસની વાત છે કે નહીં એ નથી સવાલ, આપણે એમાં પડવું છે કે નહીં એનો સવાલ છે. ને આપણે એમાં નથી પડવું એ 100%ની વાત છે. તો રહી કોની વાત? આપણી પોતાની. તો જ્યારે જ્યારે આપણે આપણું ઇવેલ્યુએશન કરવું હોય તો જ્યાં કૃષ્ણ છે ત્યાં કપટ નથી, અને જ્યાં કપટ છે ત્યાં કૃષ્ણ નથી. એટલે આપણા જીવનમાં જો કૃષ્ણ અગ્રગણ્ય સ્થાને છે તો પછી ત્યાં કપટને સ્થાન મળવું શક્ય નથી. કપટ એટલે કઈ એવું નથી કે બહુ મોટું કઈ કરવું પડે એમાં. સવારે ઉઠીને રાત સુધીમાં આપણો હિસાબનો ચોપડો આપણે જ સાચવી
છે, કોઈ બીજું નહીં. કારણ કે આપણી અંદર બેઠેલા પ્રભુ તો જાણે જ છે. અંતર્યામી સમજતા નામ ભાવમ જાનાતિ માનસમ. શ્રી વલ્લભ. હવે આપણે આગળ વધીશું વાંચનમાં. આઈ થિંક હવે આવી ગયું છે બધું બરાબર ભગવતી માસી? એવું લાગે છે. મિલનબેન શું કહો છો? બસ આટલું જ રહ્યું હતું ને, એક જ પેરેગ્રાફ રહ્યો હતો, બીજું કઈ હતું જ નહીં. ખાસ તો મોટું આપણે જોવાનું હતું દોષ. માસી મિલનબેન ને હોત તો બોલતા નહીં, મિલનબેન ને કઈ છે નહીં. જવા દો વાત હવે મને, તો હું તો ખાલી પ્રયત્ન જ કરું છું. મેં તો દરરોજ સુરદાસજી ની યાદ કરું છું, આજ કામ કાલ કામ, એવી રીતે નિશાબેન યાદ કરું છે. કેમ નિશાબેન પુશઅપ કર્યા કરે છે, પણ આપણે તો જ્યાં છે એ સારું છે. આજે કામ કાલ હી કામ, પરસો કામ કરના, એના જેવું છે. હવે આપણે જે હમણાં લીધું એના સંદર્ભમાં વાંચનમાં કયા સંદર્ભમાં લીધું બધાને યાદ આવી જાય એટલે લઈ લઉં અને પછી આગળ વધીશું. જે વાંચન કરતા હોય સાથે સાથે એને 54 નંબરનો પાન છે, 54 નંબર. ભગવાનનું સ્વરૂપ જ પોતાના પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરનારો છે. હવે આ જે પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરનારો છે એટલે એ જ કે આ બધા જે આપના નામ છે એ આપની પર એવા કૃપા કરનારા છે. આપનું સ્વરૂપ એવું છે કે જેનાથી બધા પ્રતિબંધો દૂર થશે, બરાબર ને? એટલે છેલ્લે ફલશ્રુતિમાં એવું કહી દીધું, વિનિયોગ ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ અને કૃષ્ણ અદ્રામૃત સ્વાદ સિદ્ધિ રક્ષણ સંશય. આ બધું કરી બધી અવિદ્યાનો બધો નાશ થશે અને બધા પ્રતિબંધો દૂર થશે, પ્રભુ અંગીકાર કરશે. ત્યારે જ તો કહેવાય કે નિરોધ સિદ્ધ થાય. અને નિરોધ સિદ્ધ થાય પછીની જે ફલ દશા છે કે જેમાં કૃષ્ણ અદ્રામૃત સ્વાદ, એટલે જે આપના અદ્રામૃતની પ્રાપ્તિ છે એ ત્યારે તો શક્ય બને. જે ગોપીજનોને સારસ્વત કલ્પમાં જે અનુભૂતિ કરાવી હતી એ જ અનુભૂતિ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ અહીંયા કહી રહ્યા છે કે આચાર્ય શરણના આ અષ્ટોત્તર નામનું ચરણ શરણ પકડી રાખવાથી આપણને એ જ ફળની પ્રાપ્તિ થશે. એટલે આ ફલશ્રુતિનો જે શ્લોક છે એને અંતર્ગત કહી દીધું કે જે કઈ બધા પ્રતિબંધો છે તે આ નામ દ્વારા, અષ્ટોત્તર નામ દ્વારા, એટલે કે આ સ્તોત્ર દ્વારા, એના પાઠ દ્વારા દૂર થશે. તો ભગવાન પોતાના સેવકો, એટલે કહ્યું કે ભગવાનનું સ્વરૂપ જ પોતાના પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરનારો છે. કારણ કે અવિદ્યા તો આપણે જન્મોજન્મથી લઈને આવ્યા છે. અને આચાર્ય ચરણના પ્રાકટ્ય પહેલા જે ઠાકોરજીને જે વિરહ થયો પોતાના નિજજનોથી વિખૂટા પડ્યાનો, ત્યારે એમાં પ્રભુએ એક જ જે સ્વામિનીજીનો ને આપનો વાર્તાલાપ છે તો કે આટલા શાસ્ત્ર પરિવર્તનથી છૂટે પડેલા મારા જીવ આસુરોની જોડે રહીને આસુરી જેવા જ થઈ ગયા છે, તેમનો અંગીકાર થશે સી રીતે? એટલે એ જે તાપ છે શ્રી સ્વામિનીજીને, કારણ કે પ્યારીજીને પણ પ્રભુને તાપ ક્લેશમાં જોઈને પોતાના ભક્તો પ્રત્યેથી વિખોટા પડેલા જોઈને જે તાપ પ્રભુને છે એ જોઈને પ્યારીજીનો તાપ તો એમના કરતા પણ અધિક છે. કારણ કે પ્રભુના તત્સુખની તત્સુખાત્મિકા ભક્તિવાળા આપ છો, તો આપનું તત્સુખ છે એમાં જ આપને આપનું જે કહેવાય કે પરમાનંદ સ્વરૂપ છે, તો આનંદને પણ આપવા વાળું પરમાનંદ જે આપનું પ્યારીજીનું સ્વરૂપ છે એ પ્રભુના આ તાપને જોઈને કઈ રીતે રહી શકે? એટલે એમનો તાપ તો અત્યંત વિશેષ થયો પ્રભુના તાપને જોઈને. અને એ તાપની જે ભાવ છે એમાંથી જે ભાવાત્મક વિરહાત્મક જે સ્વરૂપ પ્રકટ થયું એ શ્રી વલ્લભ. અને શ્રી વલ્લભે પ્રકટ થઈને ભૂતલ પર બિરાજીને આ જીવોનો અંગીકાર કરવાનો પોતાના પ્રાકટ્યનું પ્રયોજન કર્યું. તો આ જે પ્રભુ છે એ એમની કૃપા, વિશેષ કૃપા અને એમના પ્રમેય બલ
વગર તો આ જે અવિદ્યાઓ જે સહસ્ત્ર પરિવર્ષથી લઈને લાગેલી છે જીવ સાથે, એનો નાશ કેવી રીતે શક્ય બને છે? અને એટલે જ ગુસાઈજી પ્રભુ ચરણે ફલશ્રુતિના શ્લોકમાં ખૂબ જ સુંદર રીતે, કારણ કે સ્વામીની જ છે કે પ્રભુના એ તાપને જોઈ નથી શકતા, એટલે આપ પણ અત્યંત તાપમાં બિરાજો છો, અને એ તાપના કારણે જ આ ભૂતલ પર આ જેને સંયોગમાં પણ વિપ્રયોગ છે એવા શ્રી આપ ભૂતલ પર બિરાજીને જીવોનો અંગીકાર કરે તો કેવો વિપ્રયોગ થયો હશે? જ્યારે એક ક્ષણમાં જે સંયોગમાં પણ વિપ્રયોગની અનુભૂતિ કરતા હોય એવા પ્યારીજી આપ જ્યારે પ્રભુથી વિખૂટા પડીને પ્રભુના અતરંગ, પ્રભુના સ્વકીયોને નો ઉદ્ધાર કરવા માટે, એમને શરણે લેવા માટે આપ પધાર્યા, ત્યારે આપને પ્રભુના સુખ માટે આપ પધાર્યા, પણ જેમને સંયોગમાં પણ વિપ્રયોગ છે એવા પ્યારીજી એ રીતે ભૂતલ પર આ જીવોના કારણે પ્રભુ માટે, પ્રભુથી આટલા વિખૂટા રહ્યા હશે. તો એ જે જ્યારે એ પરિસ્થિતિ જ્યારે આપણે ખાલી વાંચનમાં કરીએ ત્યારે પણ આપણને એક કહેવાય ને કે એ વિરહની કોઈ ચરમસીમા પર લઈ જતી એક વાત છે કે જે આપણે અનુભવી શકવા માટે પણ સક્ષમ નથી કે શું હશે સ્થિતિ આચાર્ય ચરણની જ્યારે આપ પ્રભુથી વિખૂટા પડીને શ્રી સ્વામીની સ્વરૂપ ભૂતલ પર 52 વર્ષ બિરાજ્યા હશો. કોના માટે? તો ફક્ત ને ફક્ત દેવી જીવોના ઉદ્ધાર માટે. એટલે કહ્યું કે ભગવાન પોતાના સેવકોનો ઉદ્ધાર કરે છે, અને એ કરવા માટે પ્રભુને કેટલો શ્રમ લેવો પડે છે એ આપણે જ્યારે આ આચાર્ય ચરણના પ્રાકટ્યની વાત વિચારીએ ત્યારે ખૂબ સારી રીતે આપણને સમજાય છે. તો ભગવાન પોતાના સેવકોનો ઉદ્ધાર કરે છે તે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમમાં કહ્યું. ભગવાનનું સ્વરૂપ જ પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરનારું છે. તેનું હૃદયમાં સ્ફુરણ થતા જ જીવના સઘળા દોષો દૂર થઈ જાય છે. હવે આવા પ્રભુનું હૃદયમાં સ્ફુરણ થાય, જે પ્રતિબંધ વિનાશ કરવા વાળા શ્રી આચાર્ય ચરણ, એમના અષ્ટોત્તર શત નામ એક નામને લેતા લેતા એમનું સ્વરૂપ જ્યારે હૃદયમાં સ્ફુરે તો પછી શું બાકી રહે? એ હૃદય કઈ દોષ વાળું રહી શકે ખરું? કારણ કે તાપ છે, તાપના પ્રતાપે આપ પધાર્યા છો, અને જ્યારે આપ પધારો છો ત્યારે બીજું કોણ રહી શકે એમાં? એટલે સઘળા દોષોનો નાશ કરવા વાળા છે, તેથી તેનું હૃદયમાં સ્ફુરણ થતા જ જીવના સઘળા દોષો દૂર થઈ જાય છે. કાલ પણ તેમાં કોઈ પ્રતિબંધ કરી શકતો નથી. કાલનું ક્યાં ત્યાં આગળ કશું ચાલે જ્યારે પ્રભુ હૃદયમાં બિરાજે, એટલે કાલ પણ ત્યાં પ્રતિબંધ કરી શકતો નથી. અને એના સંદર્ભમાં આપણે લીધું હતું વાર્તાજીમાં અષ્ટપદીનું ઉદાહરણ જે લીધું હતું એ. અને આવે નિશા સહજાદેશ કાલોત્થા. જો એવું લાગ્યું હોય ને હૃદયમાં સ્ફુરે ને તો એ નામને ખોલીને પહેલા જોઈને સંગતિ મેળવી લેવાની. માસી એટલે ષષ્ઠ પેલા માસે 16 માસે. હા, એ તો 16 માં છે, પણ પછી જોઉં એ 16 ની પણ સંગતિ થોડી મેળવી લેવાની. કારણ કે ચાલુ કન્ટિન્યુ સહજાદેશ કાલોત્થામાં છે ને લોકવેદ નિરૂપિતા. હા, મુખ્યત્વે કાળની પરિસ્થિતિ બતાવી છે, દેશ કાળની પરિસ્થિતિ બતાવી છે. શૃંગાર સન્મુખનું કીર્તન છે ને, ખબર છે? એક જ મિનિટ. એટલે એમાં દેશકાળની પરિસ્થિતિના સંબંધિત દેશકાળની. હા, એટલે અહીંયા આગળ કહેવાનો મતલબ એ છે કે કાળ પ્રતિબંધ એટલે કાળને આધીન છે જ નહીં. પ્રભુ અને પ્રભુના સેવકો
બરાબર. એટલે અહીંયા આગળ કહ્યું કે કાલ પણ તેમાં કોઈ પ્રતિબંધ કરી શકતો નથી. એકવાર પ્રભુ હૃદયમાં બિરાજે, સર્વદોષોની નિવૃત્તિ થાય, અવિદ્યાનો નાશ થાય, પછી તો કાલ પણ પ્રતિબંધ કરી શકતો નથી. એ આપણને ધામના સ્વેન સદા, તો સદા શબ્દથી આપણને એ સમજાયું. હાલ લીનાબેન બોલો. લીનાબેન કઈક કહેતા હતા. અમારે સેન્ટેન્સ ખાલી પૂરું કરવાનું હતું, એટલે બોલો શું કહેતા હતા. હા નિશા, એક શૃંગાર સન્મુખ નું કીર્તન છે ને, ખબર છે? એમાં પણ કાલનો જ એ આવે છે ને, કાલ કો કાલ ઈસવરણ કો. શૃંગાર સન્મુખ નું કીર્તન છે, યાદ કરો. નંદ ભવન કો ભૂષણ માય, યશોદા કો લાલ વીર કો રાધા રમન સુખદાઈ, इंद्र को इंद्र देव दमन को ब्रह्म अधिकाई, પછી કાલ કો કાલ ઈસન કો વરણ મહા વરદાઈ. એમાં પણ કાર્ડ છો એમ. હા, અને પછી ત્યાં આપણે જ્યારે અહીં આગળમાં આપણે આવ્યું હતું ને, ત્યારે આમાં શિવના પણ શબ્દો આવે છે. શિવ કો ધન સંતન કો સર્વસ્વ, મહિમા વેદ પુરાણ ન ગાઈ, નંદદાસ કી જીવન ગિરિધર મંડન કુંવર કનાઈ. એટલે લાઈક એ દિવસે આપણે જે શંકર ભગવાન કહેતા હતા ને કે તમે બધાને લેશો તો મારું પછી કોણ એ કરશે, એ વખતે મને આ કીર્તન એ થયું હતું. અને આ કાલ વાળું આવ્યું ને ત્યારે પણ. ના, એક મિનિટ, તમે એ શંકર ભગવાન જે બોલ્યા એ ફરીથી બોલો. શું કહેવા માંગો છો? આપણે એ દિવસે નતું લીધું, પેલું આપણે લીધું હતું ને કે આ જ શ્લોકમાં આવે છે ને કે આપણે આ શેઠ પુરુષોત્તમ દાસજીના વાર્તાજી કનેક્ટ કરીને લીધા હતા ને. તો શું લીધું હતું એમાં? શંકર ભગવાન પહેલા વૈષ્ણવ છે, એમને એવું ના કીધું કે તમે એવી મર્યાદા પ્રવાહી પુષ્ટિને મર્યાદાનો આપણે એ કરીને એ કનેક્ટ કર્યું હતું ને, એવું કહું છું. હા, પણ શું તમે છેલ્લે શું તમે જે બોલ્યા ને, જે સેન્ટેન્સ એ બેઠું નહીં, એટલે પૂછું છું તમને. શિવ કો ધન ના, આ નહીં. એ વાર્તાજીમાં શું તમને એમાંથી શું તત્વ મળ્યું? એ વાર્તાજીમાં મુખ્યત્વે વાર્તાજીમાંથી એવું તત્વ મળ્યું ને કે જે પ્રમેય બળથી જે ઠાકોરજી પોતાના જીવોને એમની બાજુ કરશે અને બાકીનાને પછી મર્યાદા માર્ગમાં શિવ ભક્તિમાં જશે એમ. એવું નથી. ત્યાં શિવજીનું શું કાર્ય હતું? ત્યાં શિવજીનું શું કાર્ય હતું એવું પૂછે છે? વાર્તાજી કયા સંદર્ભમાં તમે અત્યારે બોલ્યા ને, તો આખું એ સેન્ટેન્સ રિવર્સ બોલાઈ ગયું, એટલા માટે હું બોલી. પણ કઈ વાંધો નહીં, તમે બોલી જ ગયા છો ને તમને સમજાય, બરાબર સમજાયું છે. બોલવામાં થોડું એ થયું હોય તો ઇટ્સ ઓકે. હા, પણ હું જે મારથી સેન્ટેન્સ ઊંધું બોલાવ્યું ને તું ક્લિયર કરીને આગળ કહે ને મને. એ બધાને કન્ફ્યુઝન થાય ને, એટલા માટે હવે એવું કહું છું કે પણ તું મને કરેક્ટ કરીને આગળ ચાલ, એવું કહું છું. કરેક્ટ કર અને પછી આગળ ચાલ. હા, પણ તમે સમજ્યા જ હોય બરાબર ને બોલવામાં મિસ્ટેક થઈ હોય તો હવે હું બધાને કન્ફ્યુઝ નથી કરતી અહીંયા, એટલે રવા દો એમ, એવું કહું છું. ઓકે. એટલે હું તમને પૂછ્યા કરતી હતી કે તમે શું લીધું, એમાંથી શું લીધું, એમ એ રીતે. દેહ ઇન્દ્રિય અધ્યાસો, દેહ ઇન્દ્રિયમાં પોતાના પણાની સમજ, તે કુહક છે. કુહક શબ્દથી કુહક પદ છે એ શેના માટે છે? દેહ ઇન્દ્રિય અધ્યાસો, દેહ ઇન્દ્રિયમાં પોતાના પણાની સમજ. આપણે કાલે જ સતીશ કાકાએ બહુ સુંદર લીધું હતું આના પર, કે આપણે બધું આપણું સમજી બેઠા છે. ખ્યાલ છે સતીશ કાકાએ શું લીધું હતું ગઈકાલે? આપણું જ આપણે સમજી બેઠા છે બધું, ત્યાં જ ગોટાળો છે. અને એ જ અધ્યાસોમાં શું થાય છે કે પોતાપણાની સમજ, હું અને મારું. તનુજા વિત્તજામાં પણ બહુ સુંદર સમજાયું
કે કેમ તનુજા વિત્તજા ને પછી માનસી કહ્યું, કારણ કે તનુજા છે એટલે શું, એ શું લાવે છે આપણામાં? અહમતા ને મમતા. તનુજા વિત્તજા, તો એ અહમતા ને મમતા લાવવા વાળું છે. કઈ રીતે? તો તનુજા એટલે મારું દેહનું અભિમાન, એટલે કે મમત્વ દેહ પર. અને વિત્તજા એટલે વિત્તનું અભિમાન, એટલે કે અહંકાર, કે આ મારાથી થયું, મેં કર્યું. અને પેલું દેહાભિમાનમાં મારું એટલે મમત્વ. તો આ મમત્વ અને અહમતા એ બે જાય તો ત્યાં માનસી સુધી પહોંચવાની પરિસ્થિતિ થાય. એટલે તનુજા વિત્તજા માનસી સા પરમતા, એવી રીતના. અને આ પોતાના પણાનું સમજ એ પણ ચંદ્રાવળામાં સુંદર રીતે કહ્યું હતું. અને એના સંદર્ભમાં બલિરાજાનો બહુ સુંદર આપણને એ આપીને સમજાયું હતું કે બલિરાજામાં શું થયું જ્યારે બલિરાજાએ કહ્યું કે હવે ચરણ મારા મસ્તક પર ધરો, ત્યારે એમની પત્નીએ શું કહ્યું? એના પત્નીએ એમના પત્નીએ શું કહ્યું? એટલે એમ કે મસ્તક ઉપર ચરણ નહીં પધરાવવાના, એવું હતું ને? ના 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 ના, એટલે બોલી બધું પ્રભુનું જ છે. પછી એમને અભિમાન કઈ રીતે આવ્યું કે તમે મારા ચરણ પર, એમ કે બધું તો સમર્પણ કરી દીધેલું છે? ના, એવી રીતે નહીં, એવી રીતે એમને અભિમાન પૂર્વક આ શબ્દ બોલ્યા છે. અભિમાન નથી. એ શું શબ્દ વાપરે છે? એ જે, કારણ કે જે એમના પત્ની છે, હું નામ ભૂલી ગઈ, સૌ પરથી નામ છે, વિદ્યાવતી, સંધ્યાવલી કે વિદ્યાવલી, તો એમના જે પત્ની છે એમને છે ને, આપણે ભાગવતજીમાં આગળ જતા આવશે કે એમને પ્રભુમાં 16 આની પ્રેમ છે. બલિરાજાને પ્રેમ છે તો જરાક ઉતરતો છે, પણ 16 આની પ્રેમ બલિરાજાની પત્નીને પ્રભુમાં છે. તો એમને જ્યારે એવું કીધું કે હવે ત્રીજું ચરણ આપ મારા મસ્તક પર ધરો, ત્યારે બલિરાજાના પત્ની કહે છે કે મારા પતિના અવિવેકને માફ કરજો. કારણ કે ત્યાં અવિવેક કયો થયો કે જ્યારે સર્વસ્વ પ્રભુનું છે, સર્વસ્વ જ્યારે પ્રભુનું છે, તો તે પછી મારું શબ્દ કેવી રીતે આવ્યું કે મારા મસ્તક પર ધરો? તો એવું કે છે કે આ મારા પતિના અવિવેકને આપ માફ કરો. કારણ કે એમને પ્રભુ પર 16 આની પ્રેમ છે. અને આપણે અત્યારે એ જ જોઈ રહ્યા છે. ખરેખર તો જો સતીશ કાકાનો સત્સંગ શાંતિથી સાંભળીએ અને આપણે વાંચન જે કરીએ તો એવું જ લાગે કે આપણે જે ભાગવતજી ચાલી રહ્યું છે એ જ બાજુમાં ચંદ્રવડા ચાલી રહ્યા છે. ખરેખર અમે લોકોએ ચંદ્રવડા સાંભળ્યા છે, પણ ત્યારે આ રીતે ભાગવતજી નતા થયા. તો ખરેખર ચંદ્રવડાને આટલી સુંદર રીતે નતા જોડી શક્યા. પણ અત્યારે તો જાણે વાંચીએ છે તો દયારામભાઈએ કેટલી સાદી સિમ્પલ ભાષામાં આપણને કેટલું બધું આપી દીધું છે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, એક જ એમાં બધું કહી દીધું. પણ એના બધા એક એક ચંદ્રાવળામાં પૂરા ભાગવતજીનો સાર આપતો હોય ને એવું લાગે છે. જે અત્યારે આપણે પ્રથમ સ્કંદ લઈ રહ્યા છે, કારણ કે પ્રથમ સ્કંદ મહાત્મ્યનો જે આપણે આગળ લીધું, અત્યારે પ્રથમ સ્કંદ લઈ રહ્યા છે, એ એકચ્યુઅલમાં ત્યારે જ ભાગવતજી સારી રીતે સમજી શકાશે જ્યારે આપણે આ બ્રહ્મ તત્વને સમજીશું. તો કુહકમ એટલે કાપટ્ય છે, અને અન્ય સઘળા કાપટ્ય પણ પ્રભુ જ્યારે હૃદયમાં બિરાજે ત્યારે ચાલ્યા જાય છે. એટલે કૃષ્ણ છે ત્યાં કપટ નથી, અને કપટ છે ત્યાં કૃષ્ણ નથી. અવિદ્યા આદિ કપટ દોષ બધું જ ચાલ્યા જાય. એ થવાથી શું થાય? પછી યથા અધિકાર પ્રભુની પ્રીતિ મળે અને અભય સિદ્ધ થાય અને
કૃતાર્થ થવાય. તો આ તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામના સેન સદા નિરસ્ત કોહકમ. એના દ્વારા આપણને આનંદમય એવા પ્રભુ, જે ફક્ત અપ્રાકૃત આનંદમય સ્વરૂપ છે આપનું, પણ દેહી વિભાગ જોઈ અને જાણે છે એક ભ્રાંતિ હોય મિથ્યા, એવી રીતે જીવોને લાગે છે, પણ આપણું સ્વરૂપ તો આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ એવું આપનું સાકાર સ્વરૂપ પણ ફક્ત બ્રહ્મમય આનંદ રૂપ જ. એમાં પછી કોઈ પ્રાકૃત દેહ ઇન્દ્રિય ધર્મોની પ્રતીતિ જો થાય તો એ મિથ્યા છે, એ બ્રહ્મ છે. એ સમજાયું. અને આપણે હમણાં લીધું એ રીતે કે ધામના સ્વેન સદા નિરસ્ત કોહકમમાંથી બતાવ્યું કે પ્રભુ પોતાના સેવકોનો ઉદ્ધાર કરે છે અને પ્રમેય બલથી અવિદ્યાનો જે નાશ કરે છે. અવિદ્યા દૂર થતા હૃદયમાં આપ બિરાજો એટલે સઘળા દોષો પણ દૂર થાય અને કાલ પણ તેમાં પ્રતિબંધ બની શકે નહીં. અને સદાપદથી કાલનું પ્રતિબંધત્વ જે ન રહી શકે એ સમજાયું. અને કોહકમ એટલે કે જે સમજ છે કે આ બધું મારું જ છે, પોતાનાપણાની જે સમજ છે એ શબ્દ દ્વારા, એટલે કે કોહકમ એટલે કાપટ્ય, પણ જ્યાં પ્રભુ છે ત્યાં તો સર્વ સમર્પણ જ છે. ત્યાં કોઈ પણ પ્રકારનું અંતર્યામી સમજતાના ભાવમ જનાતી માનસમ એમાં કહેવા જ એ માંગે છે આપણને. શરૂઆતના મંગલાચરણના આ શ્લોકમાં જ્યારે સવારે ઉઠીને કરીએ તો ત્યારે કહેવા જ એ માંગે છે. કારણ કે આપણે કહીએ કે પછી તુલસી દળ ધરીએ પ્રભુને, એને સરસ રીતે ગદ્ય મંત્ર બોલીએ સંસ્કૃતમાં અપ્રશ કરીને, પણ અંતર્યામી સમજતાના ભાવમ જાનાતી માનસમ આપણે કપટ તો ત્યાં જ કરી રહ્યા છે. એક બાજુ કહીએ છીએ કે હું બધું સમર્પણ કરું છું અને બીજી બાજુ તો માલિકી આપણે આપણી જ રાખી છે. કારણ કે કશું પણ સારું થાય તો મેં કર્યું, કશું પણ ખોટું થાય તો બીજાનો દોષ. મેં તો ના જ પાડી હતી આ કરવાની, ત્યાં પણ મેં તો આવે જ પાછું. બીજાનો દોષ તો ખરો પણ પોતાનો તો કોઈ જ નથી, અને પોતે તો બીજું કીધું તું અને થયું જુદું. કેમ? તો કે મેં કીધું એવું કર્યું નહીં એટલે આમ થયું. તો કશું ખરાબ થાય તો બીજાનો દોષ, સારું થાય તો મારું. એટલે આ જે પોતાનુંપણું છે એ અંતર્યામી જે અંતરમાં બેઠેલા છે એ તો જાણે જ છે કે સવાર પડે તો તુલસી દળ લઈને મંડે છે રોજ કે મેં તો સમર્પણ કર્યું, સમર્પણ. અને હજી અહીંયાથી સેવાના રૂમમાંથી ગયા ને કોઈનો ફોન પણ હજી છે, સેવા તો કદાચ ચાલુ પણ હોય ને ફોન ઉપાડી લીધો હોય, હા મેં તો કીધું જ તું, પણ આ તો આવા જ છે. તો ત્યાં પાછું આવી ગયું મેં ને મારું. એટલે આ કાપટ્યની વાત છે કે અહીંયા ત્યાં પછી કૃષ્ણ નથી. કોઈ વ્યવહારિક વાત અહીંયા નથી ચાલી રહી. આપણા વ્યવહારો આપણને ઘણું બધું કરાવતા હોય છે. એ વ્યવહારિક જીવન છે કે જે આપણે સંસારમાં રહીને આચાર્ય ચરણે કરેલી આજ્ઞા છે કે પ્રભુને પાસે રહેવાનું છે, પ્રભુની ભક્તિ કરવાની છે. પણ આપણે આપણા હૃદયમાં કેટલી શુદ્ધિકરણ છે એની તપાસ છે. એટલા માટે અંતર્યામી સમજતાના ભાવમ જાનાતી માનસમ. હવે આગળ વધીશું વાંચનમાં. સત્યમ પરમ છે. આ મને એવું લાગ્યું કે ઘણું બધું ભૂલાઈ જ ગયું હતું, કોઈ પણ રિસ્પોન્સ નતો આવતો, એટલે આપણે આ થોડુંક ફરી લઈ લીધું છે બધું. કારણ કે આપણે ઓવરઓલ જોવા જઈએ તો છણાવટ પણ નથી જ થઈ. ફ્રાઈડે થોડુંક રહી જ ગયું હતું આમાં. સત્યમ પરમ છે, લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. હવે છેલ્લું આ શ્લોકનું જે છે, ધામના સ્વેન સદા નિરસ્ત કોહકમ સત્યમ પરમ ધીમહિ. ચાલુ પણ આપણે એનાથી જ થયું હતું અને હવે અહીંયા શ્લોકની જે પૂર્ણ છે એ પણ એ રીતે જ થશે કે સત્યમ પરમ છે,
લોક, વેદ પ્રસિદ્ધ, લોકમાં અને વેદમાં પ્રસિદ્ધ શ્રી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. આ ટાઇટલ છે. હવે આ અંદર વાંચીશું. આવા પરમ ઉત્કૃષ્ટ પ્રભુ સત્યમ પરમ છે. ત્રિકાલ બાધિત, સર્વલોક પ્રસિદ્ધ સત્ય છે અને પરમ સર્વ વેદ પ્રસિદ્ધ શ્રેષ્ઠ પુરુષોત્તમ છે. તો સત્યમ પરમ ને લોક અને વેદ એ રીતે બતાવ્યું. તો કહ્યું કે આવા પરમ ઉત્કૃષ્ટ પ્રભુ સત્યમ પરમ છે તો ત્રિકાલ બાધિત સર્વલોક પ્રસિદ્ધ છે. 14 લોકમાં પ્રસિદ્ધ છો, કારણ કે કાલ પણ આપણને બાંધી શકતો નથી. તો એવા ત્રિકાલ બાધિત એવા આપ સર્વલોક પ્રસિદ્ધ સત્ય છે. પરમ શબ્દ જે પરમ પદ મૂક્યું એ સર્વ વેદ પ્રસિદ્ધ શ્રેષ્ઠ પુરુષોત્તમ છે. અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. ભગવાને ગીતામાં આજ્ઞા કરી છે અક્ષર કરતા શ્રેષ્ઠ પુરુષોત્તમ છે. તે લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સત્યમ પરમ છે. કાલે એક આ પણ સરસ સતીશ કાકાએ કહ્યું હતું કે નિબંધ તત્વાર્થ નિબંધ જે છે તો એ જો ન સમજાય તો એનો સાર વેદમાં એટલે વેદથી ચાલુ થશે. વેદ તો પ્રભુની વાણી છે એટલે વેદથી ચાલુ થાય. તો વેદ વાણી ન સમજાય તો તત્વાર્થ નિબંધ માં એનો જે સાર મળશે એ પણ ન સમજાય તો ગીતા એ પણ ન, કારણ કે એ પણ પ્રભુની વાણી છે, એ પણ ના સમજાય તો અણુભાષ્ય કે બ્રહ્મસૂત્ર એમાં મને જરાક કન્ફ્યુઝન છે. અને એ પણ ન સમજાય તો પછી શ્રીમદ ભાગવત. તો આચાર્ય ચરણે જે ભાગવતજી રોજ કરવાની આપે જે આજ્ઞા કરી છે અનુસરમાં, એ કેમ શિરોમાન્ય છે? કારણ કે જે જ્યાં જ્યાં નહીં સમજાય એ બધાનો સઘળો સાર જે સારી રીતે સમજી શકાય એવો શ્રીમદ ભાગવતજીમાં બિરાજે છે. એટલે એકોમ જે આ દેવકી પુત્ર એક જ એવી રીતના જે ગીતા પણ એક જ કીધું કે એકોમ આખું લાઈનમાં બોલવાની ટ્રાય કરું છું પણ નથી બોલાઈ રહ્યું. પણ જે કહેવાય ને કે શાસ્ત્ર કયો, એકોમ શાસ્ત્ર તો ગીતા, પણ આપણને આજ્ઞા શું કરી? ભાગવતજી કરવાની. કારણ કે આ ગીતા એ પ્રભુની વાણી છે. જે રીતના વેદ પ્રભુની વાણી છે, અત્યંત કઠિન છે, એવી રીતના ગીતા પણ પ્રભુની વાણી છે, અત્યંત કઠિન છે. એના અર્થને એના જે કહેવાય કે એને સરળ રીતે સમજાવી શકે એના કારણે જ પ્રભુની આજ્ઞાથી ભાગવતનો ગૂઢાર્થ સમજાવો એ પ્રભુની આજ્ઞા છે આચાર્ય ચરણને થયેલી. તો એને જેને સરળ કરીને આપ્યું છે એને પણ વધારે સરળ કરીને કોણ સમજાવી શકે? તો શ્રી આચાર્ય ચરણ. કારણ કે એના ગૂઢાર્થને પ્રકટ કરવા માટે જ ફક્ત ને ફક્ત સરળ નહીં, પણ એનું જે તત્વ છે, એનો જે ગૂઢ અર્થ છે, એને પ્રકટ કરવા માટે જ આપનું પ્રાકટ્ય છે.
નહીં તો જો એકોમ શાસ્ત્ર ગીતા કહેતા તો આપણને અનુસરમાં ભાગવતજીની કેમ આજ્ઞા કરી? કોઈને એમ થાય ને. પણ જે પ્રભુના ગુણગાન, પ્રભુના ભક્તો, પ્રભુની લીલા, જે જે ગૂઢાર્થ, જે ભાગવતજીમાં જે રહસ્ય રહેલા છે એને પ્રકટ કરવા માટે આપનું પ્રાકટ્ય છે. કેમ એને પ્રકટ કરવા માટે? કારણ કે આપણા જીવોને આપે એ આપવું છે. કેમ? તો કે એ જ પ્રભુ સુધી પહોંચાડવા વાળું. જ્યારે કલિકાલમાં ઉદ્ધવજીને જ્યારે આપ પધારશો પછી જીવોનું શું થશે? ત્યારે આપે આપનું તેજ ભાગવતજીમાં પધરાવ્યું. તો આપનું તેજ ભાગવતજીમાં એટલે આના દ્વારા જ આપ પ્રાપ્ત થશો. ઉદ્ધવજીને આપ કહીને ગયા છે કે હવે પ્રભુ શું પ્રકટ દશામાં તો અવતાર દશામાં તો આપ છો, પણ અનવતાર દશામાં જીવોનું શું? ત્યારે એમને દ્વાદશ અંગ પોતાના જે છે એટલે કે આપનું જ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીમાં પધરાવીને જીવોનો ઉદ્ધાર કરવા વાળું, જીવોને પ્રભુની પ્રાપ્તિ કરાવવા વાળું આ ભાગવતજીનું સ્વરૂપ. અને એનો ગુઢાર્થ પ્રકટ કરવા માટે પ્રભુએ જ આજ્ઞા કરી અને આચાર્ય ચરણ પધાર્યા. તો આપણને આજ્ઞા શેની થઈ? કે અનુસરમાં ભાગવત છે. આપણને બીજી કોઈ આજ્ઞા નથી કરી. સતીશ કાકાએ આ પણ વીકેન્ડમાં લીધેલું. એટલે અહીંયા આગળ આવ્યું કે ગીતામાં આજ્ઞા કરી એટલે એના સંદર્ભમાં સ્મરણમાં આવી ગયું કે ભગવાને ગીતામાં આજ્ઞા કરી છે ક્ષર અને અક્ષર કરતા શ્રેષ્ઠ પુરુષોત્તમ છે. કારણ કે ક્ષર, અક્ષર અને પછી પૂર્ણ પુરુષોત્તમ. ક્ષર, અક્ષર, પૂર્ણ પુરુષોત્તમ. તો ક્ષર છે એની મર્યાદા ઘણી ઓછી છે, એનાથી વધારે થોડીક મર્યાદા અક્ષરની છે. અને જે પુરુષોત્તમ છે ત્યાં કોઈ મર્યાદા નથી. ત્યાં અગણિત આનંદ છે. ત્યાં સ્વરૂપાનંદનું દાન કરવા વાળા છે. એટલે ક્ષર, અક્ષર કરતા શ્રેષ્ઠ પુરુષોત્તમ છે. તે લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સત્યમ પરમ છે. ગાયત્રી સમાન શબ્દ ધીમહિ ભાગવતજીનું વેદ સંમતપણું સૂચવે છે. ગાયત્રીની મંત્ર મર્યાદાની રક્ષા સૂચવે છે. જે ગાયત્રી મંત્રમાં નથી હોતું ધીમહિ, એ શું સૂચવે છે એ કહેવા માટે અહીંયા આગળ કહ્યા છે. કારણ કે આઈ થિંક ઓમ ભૂર ભુવસ્વ એમાં ધીમહિ આવે છે ને, એવી રીતે ગાયત્રી મંત્રમાં. તો ગાયત્રી સમાન શબ્દ ધીમહિ ભાગવતજીનું વેદ સંમતપણું સૂચવે છે. કારણ કે વેદ જ છે પણ એને સરળ રીતે આપ્યા છે. વેદ સંમતપણું એટલે સમજાય છે કે વેદમાં જે કાંઈ છે એની પૂરેપૂરી સંમતિ આની સાથે છે, પણ એને સરળ કરીને આપણને આપણા જેવા જીવો માટે અને એમાં પણ એના ગૂઢાર્થને સમજાવવા માટે આ પ્રકટ થઈને. તો ગાયત્રી સમાન ધીમહિ ભાગવતજીનું વેદ સંમતપણું બતાવે સૂચવે છે. ગાયત્રીની મંત્ર મર્યાદાની રક્ષા સૂચવે છે. ધીમહિ અમે તેનું ધ્યાન કરીએ છીએ. આ શબ્દનો અર્થ બતાવે છે કે ધીમહિ અમે તેનું ધ્યાન કરીએ છીએ. પુરુષોત્તમનું ધ્યાન કરે તે તેમની 10 વિધ લીલા સમજી શકે. તેથી વ્યાસજીએ મુખ્ય 10 લીલાત્મક ભાગવત ગાનના આરંભમાં પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું છે. હવે ધીમહિ એટલે આપનું ધ્યાન કરીશું. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ એટલે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ, અને ધીમહિ પદથી આપ ધ્યાન કરી રહ્યા છો આપની પ્રીતિપૂર્ણ પુરુષોત્તમમાં છે એ બતાવે છે. એટલે કહે છે કે ધીમહિ અમે તેનું ધ્યાન કરીએ છીએ. પુરુષોત્તમનું ધ્યાન કરે તે તેમની 10 વિધ લીલા સમજી શકે. બીજા કોઈના તો શક્ય જ નથી. જે
પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન કરે એ જ આ લીલાઓને રંજક પણ સમજી શકે. તેથી અહીંયા વ્યાસજીને બતાવે છે. આપણા જેવા જીવો માટે તો એને રંજક સમજવું પણ શક્ય નથી, પણ વ્યાસજી પણ પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન કરે તો તેમની 10મી લીલા સમજી શકે. તેથી વ્યાસજીએ મુખ્ય 10 લીલાત્મક ભાગવત ગાનના આરંભમાં, હવે ભાગવતમાં આ જ છે 10 લીલાત્મક ભાગ, જે 10 લીલા જ છે. તો એ ક્યારે આપ સમજી શકો? જ્યારે આપ પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન કરો. એટલે કહ્યું કે 10 લીલાત્મક ભાગવત ગાનના આરંભમાં પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું છે, તેમની સાથે પ્રીતિ કરી છે. ધીમહી પદ આ શ્લોકમાં અને ગાયત્રીમાં સમાન છે. તે ભાગવતનું વેદ સંમતપણું બતાવે છે. સંપૂર્ણ રીતે વેદની, જે આપણે હમણાં સમજ્યા કે વેદ, તત્વાર્થ નિબંધ, ગીતા, બ્રહ્મસૂત્ર છે ત્યાં કે અણુભાષ્ય છે, એનું મને કન્ફ્યુઝન છે, અને પછી શ્રીમદ ભાગવતજી તો સાર રૂપે છે. પણ ભાગવતનું વેદ સંમતપણું અહીંયા ધીમહી પદથી બતાવે છે. વ્યાસ મહર્ષિજીએ ગાયત્રીનો અર્થ આ શ્લોકમાં બતાવેલો છે. ગાયત્રીની મર્યાદાનું રક્ષણ કરવા માટે પણ બધા શબ્દો નથી મૂક્યા, એક જ શબ્દ મૂક્યો છે, ધીમહી. વેદમાં, ગાયત્રીમાં યજ્ઞોપવિત વાળા ત્રૈવર્ણિકોનો જ અધિકાર છે. કોનો અધિકાર છે આમાં? વેદમાં, ગાયત્રીમાં યજ્ઞોપવિત વાળા ત્રૈવર્ણિક નો જ અધિકાર છે, બીજા કોઈનો નથી વેદ અને ગાયત્રીમાં. એટલે જ કાલે પેલા બેને જયારે પ્રશ્ન કર્યો તો બહુ સુંદર રીતે કે આચાર્ય ચરણે કયા ક્રાંતિવાળા કામ કર્યા. તો આ જે સ્ત્રી શુદ્ર ને જે એમને સેવામાં અંગીકાર કરાયો, સ્ત્રી શુદ્ર, નામ ભૂલી ગઈ પાછી, દ્યુતિક્ષમા, હા. તો બાકી પહેલા તો અધિકાર તો કોનો છે? તો વેદમાં અને ગાયત્રીમાં યજ્ઞોપવિત વાળા ત્રૈવર્ણિકોનો જ અધિકાર છે. સર્વોદ્ધાર માટે ભગવાને ગીતા, ભાગવતજી પ્રકટ કર્યા. વેદ તો આટલા પૂરતું સીમિત છે, વેદ ગાયત્રી તો, પણ બધાનો જ ઉદ્ધાર થાય એના માટે પ્રભુએ ગીતા, ભાગવતજી પ્રકટ કર્યા. શ્રીમદ ભાગવત વેદ સમાન છે, પણ વેદમાં સૌનો અધિકાર નથી. ત્રૈવર્ણિક બ્રાહ્મણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને એમાં પણ શુદ્ર તો અહીંયા હશે જ નહીં. આપણે જે હમણાં સ્ત્રી અને શુદ્રની વાત કરી એમને તો ક્યાંય છે જ નહીં અલાવ. પણ આમાં પણ પાછા ત્રૈવર્ણિક જે વર્ણ બતાયા, 3 વર્ણ, ત્રૈવર્ણિક એટલે કે 3 વર્ણ. તો એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યમાં પણ જે પાછા યજ્ઞોપવિત હોય, જેમને સંસ્કાર થયેલા છે, એમનો જ અધિકાર વેદમાં છે. વેદ અને ગાયત્રીનો ઉચ્ચાર કે અભ્યાસ તે જ કરી શકે છે. ભગવાનની ઈચ્છા તેવા અધિકાર વિનાનો પણ ઉદ્ધાર કરવાની થઈ. હવે પ્રભુને કેવી ઈચ્છા થઈ? પ્રભુ પરમ કૃપાળુ છે, તો ઈચ્છા શું કરી કે અધિકાર નથી તેને પણ આપવું છે. ભગવાન તો પરમ કૃપાળુ છે, પોતે વ્યાસ રૂપે અવતાર લીધો, સઘળા વૈદિક સાહિત્યને વ્યવસ્થિત કર્યું, સૌના કલ્યાણ માટે પુરાણોના વિભાગો પણ પ્રસિદ્ધ કર્યા, છતાં સંતોષ ન થયો. જ્ઞાન અવતાર છે આ પ્રભુનો, તો શું કર્યું? તો સઘળા વૈદિક સાહિત્યને પહેલા તો વ્યવસ્થિત કર્યું, સૌના કલ્યાણ માટે પુરાણોના વિભાગો પણ પ્રસિદ્ધ કર્યા, છતાંય સંતોષ ન થયો. નારદજીને નિમિત્ત બનાવ્યા,
શ્રીમદ ભાગવત પ્રકટ કર્યું. વેદ તથા ગાયત્રીમાં જેમનો અધિકાર છે અને જેમનો નથી, તે સૌના સંપૂર્ણ ઉદ્ધાર માટે રાજમાર્ગ પ્રકાશિત કર્યો. ગીતાજીમાં ભગવાને મામ હિ પાર્થ વ્યાપાશ્રિત્ય અને અપિચેત્સુ દુરાચાર શ્લોકમાં અધિકાર વગરનાનો પણ સર્વો ઉદ્ધાર કહ્યો છે. ભગવાનનો આશ્રય કરનાર પાપી, સ્ત્રી, વૈશ્ય, શૂદ્રને પણ પરમ ગતિ સાક્ષાત પ્રભુ પણ પ્રાપ્ત થાય છે. પરમ ગતિ પછી ડેશ છે, એટલે હું રોકાઈ કે આને પરમ ગતિ પણ મળે, એટલે કે જે પણ મુક્તિ દ્વારા જે કઈ સારી ગતિ મળે તે, અને સાક્ષાત પ્રભુ પણ બંને શક્ય થાય. જેવો અધિકાર અને જે પ્રભુમાં એ તો ભગવાનનો આશ્રય કરનાર પાપી, સ્ત્રી, વૈશ્ય, શૂદ્રને પણ પરમ ગતિ સાક્ષાત પ્રભુ પણ પ્રાપ્ત થાય. ખૂબ દુરાચારી પણ પ્રભુનો અનન્ય બને, શરણાગત બને તો સંત બને, સાક્ષાત્કાર પણ પામે. આ અભયપદ ગીતાજી અતિ સંક્ષિપ્ત છે. ગીતાજીનો વિસ્તાર ભાગવત છે, તેથી તેમાં સર્વનો ઉદ્ધાર સ્વાભાવિક છે. ભાગવત વેદસાર છે. તેના પહેલા શ્લોકના પદોમાં ગાયત્રીનો અર્થ સમાયેલો છે. તો કહ્યું કે પહેલા તો કીધું કે પ્રભુએ કૃપા કરી અને આ બંને ગીતાજી અને ભાગવતજી દ્વારા જે સંપૂર્ણ ઉદ્ધારનો રાજમાર્ગ છે એ પ્રકાશિત કર્યો. અને હવે બેની કમ્પેર કરતા પાછું શું કહી રહ્યા છે કે ગીતાજીમાં ભગવાને જે 2 શ્લોક કહ્યા એમાં અધિકાર વિનાનો પણ સર્વોદ્ધાર થશે એમ કહ્યું. ભગવાનનો આશ્રય કર્યો છે તો પાપી હશે, સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર જે પણ હશે, પરમ ગતિ સાક્ષાત પ્રભુને પણ પરમ ગતિ અથવા તો સાક્ષાત પ્રભુ પણ પ્રાપ્ત થાય. એટલે ખૂબ દુરાચારી પણ પ્રભુનો અનન્ય જો બને, શરણાગત બને તો સંત બની જાય અને સાક્ષાત્કાર પણ પામે. આ અભયપદ ગીતાજી અતિ સંક્ષિપ્ત છે. આ અભયપદ આપ્યું છે ગીતાજીના શ્લોકમાં પ્રભુએ સ્વયં આજ્ઞા કરી છે, પણ એ અતિ સંક્ષિપ્ત છે. એટલે ગીતાજીનો જે વિસ્તાર છે એ ભાગવતજી છે, અને તેથી તેમાં સર્વનો ઉદ્ધાર સ્વાભાવિક છે, જે સહજ રીતે થઈ શકે એવું છે. ભાગવત વેદસાર છે, એટલે આપણે પણ જે ક્રમ લીધો કે વેદ, તત્વાર્થ, નિબંધ, ગીતા, છેલ્લે ભાગવતજી આવે છે, કારણ કે હજી સરળ બનાવ્યું પ્રભુએ જીવોના ઉદ્ધાર માટે. એટલે કહ્યું કે ગીતાજીનો વિસ્તાર ભાગવત છે, તેથી તેમાં સર્વનો ઉદ્ધાર સ્વાભાવિક છે. ભાગવત વેદ સાર છે, વેદોનો સાર છે અંદર. જે કઈ મને ઘણીવાર એમ થાય કે આચાર્ય ચરણના આશ્રયમાં આવીને આચાર્ય ચરણની આજ્ઞાઓ કદાચ બધી તો શક્ય નથી કલિકાલમાં, અને આપણા જેવા જીવો એટલે કે મારા જેવા ખબર નહીં રંજક પણ કોઈ આજ્ઞાનું પાલન કરી શકતા હોય તો, પણ જ્યારે આચાર્ય ચરણે આ આજ્ઞાઓ કરી તો એ જીવના સંપૂર્ણ ઉદ્ધાર માટે, કારણ કે દૈવી જીવોના ઉદ્ધાર માટે જ આપ પ્રકટ થયા છો, તો એમાંથી જે કોઈ આજ્ઞાનું પણ પાલન થશે એ જીવના ઉદ્ધાર એટલે કે જીવને પ્રભુની પ્રાપ્તિ તરફ લઈ જવા વાળું થશે. અને અહીંયા જે વેદો કે જે આપને ગમ્ય જ નથી, આપણે સ્પર્શ પણ નથી કરી શકવાના, એનો બધાનો સાર અહીંયા ભાગવતજીમાં છે. અને એ ભાગવતજી કરવાની આજ્ઞા આપણને જ્યારે પ્રભુએ આચાર્ય ચરણે સ્વયં કરી છે, તો એ કેટલું જીવના કલ્યાણ માટે ને હિત માટે હશે.
એના પહેલા શ્લોકના પદોમાં ગાયત્રીનો અર્થ સમાયેલો છે. જન્માદસ્ય શ્લોકમાં ગાયત્રી મંત્રના અર્થની સમાનતા અહીંયા આગળ આપણે રાખીશું, કારણ કે હવે ગાયત્રીની સાથે એની સરખામણી કરશે. બસ હવે આખો શ્લોક તો આપણો થઈ ગયો છે, પણ જે મુખ્યત્વે વેદની સાથે જે સરખામણી કરીને કે વેદ અને ગાયત્રીમાં જે 3 જ વર્ણનો અધિકાર છે અને અહીંયા ભાગવતજીમાં બધાનો, એટલે એના કેવી રીતના સરખું છે, એટલે પહેલો શ્લોક જે છે એમાં સમાનતા શું છે ગાયત્રી મંત્રના અર્થની સાથે, એ બતાવવા માટે હવે આગળ જઈ રહ્યા છે. તો એ લઈને પછી, કારણ કે આ 3 આપણે જોઈ જ ગયા છે આગળ કે 3 શ્લોકો છે મંગલાચરણના. તો બીજ, વૃક્ષ અને ફળ એવી રીતે જ છે. ગાયત્રીનું બીજ, બીજો શ્લોક આવશે એ વૃક્ષ, અને ત્રીજો એ નિગમકલ્પતરુ ગલિતમ ફલમ, ફળ સમાન. આ રીતના 3 શ્લોક આવશે. આપણે 55 નંબરનું પાન પૂર્ણ થવા જ આવ્યું છે. થોડોક એક નાનો પેરેગ્રાફ છે અને પછી આગળ એમાં વધીશું, એટલે હવે એને કન્ટિન્યુ લઈશું. શિવલ્લભાધીશ કી જય. આમાંથી આજે લીધું એમાંથી આચાર્ય ચરણના નામ કે કોઈ પણ વાર્તાજી, એક નામ તો ઓલરેડી આપણે લઈ લીધું, બરાબર ને, સ્ત્રી શૂદ્ર તૃતીયમાં, કારણ કે બધાનો જ ઉદ્ધાર કરવાનો છે અને એના માટે જ પ્રકટ થયા. અને એટલે એ કેવી રીતના ઉદ્ધાર થશે, તો ભાગવતજીના ગુણાર્થને પ્રકટ કરીને, કારણ કે એમાં પણ એક એ જ છુપાયેલું છે કે ભાગવતજીનો ગુણાર્થ આપને પ્રકટ કેમ કરવાની આજ્ઞા થઈ છે, જે પ્રભુએ કરી છે. કારણ કે ભાગવતજી છે શેના માટે? જીવોના કલ્યાણ માટે, જીવોના ઉદ્ધાર માટે. તો એના ગુણાર્થને આપ જ્યારે પ્રકટ કરશો ત્યારે એ જે પ્રાપ્તિ પ્રભુની કરાવવા વાળું છે એ જીવોને થઈ શકશે. ભાગવતજી દ્વારા પ્રભુની પ્રાપ્તિ થઈ શકશે જીવોને, એટલે એ કરવા માટે જ આપનું પ્રાકટ્ય છે. એટલે આપણે અહીંયા સ્ત્રી શુદ્ર તૃતીયમાં એ નામ તો આપણે લઈ લીધું છે. કોઈ બીજા નામનો વિચાર અથવા તો પછી વાર્તાજી, કારણ કે બહુ સુંદર રીતે અહીંયા આગળ આવ્યું કે ખૂબ દુરાચારી હોય, પ્રભુનો અનન્ય બને, શરણાગત બને તો સંત બને અને સાક્ષાત્કાર થાય. તો આના સંદર્ભમાં કોઈ પણ વાર્તાજી ઘણા બધા તમને સ્ફૂર્શે. અને હજી પણ જે અત્યારે ના ખ્યાલ આવે પણ મનન ચિંતન કરતા 16 વાર્તાજી, અષ્ટોત્તર શતનામ જે પણ સ્મરણમાં આવે એ હૃદયમાં મનન ચિંતન કરવાનો પ્રયત્ન કરીશું. શ્રી વલ્લભાધીશ. પછી આજનું પછી આ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકમાં પણ તમને ખ્યાલ આવશે. આજનું સાંભળ્યું નિશાબેન તમે જે પેલું એનું કીધું ને વેદ સૂત્ર ને એમાં આજે પણ રાજાએ મારું થોડું છૂટી ગયું, પણ આજે થોડીક જ વાર કર્યું. આજે મને નથી, આજે મેં નથી, રાજાનો સત્સંગ ક્યારે આવ્યો એ જ મને નથી ખબર. કારણ કે આજે તમે કરો ને એટલે થોડુંક તમને ક્લિયરિટી આવે એવું લાગે છે, તમે બોલ્યા ને જે રીતે. આજના સત્સંગ એ છે ને પેલું જે સિક્વન્સ હવે સતીશ કાકાની જે હતી ને એમાં વેદ તત્વાર્થ નિબંધ, પછી ગીતાજી, અને પછી જે અણુભાષ્ય કે બ્રહ્મસૂત્ર, મારા ખ્યાલથી બ્રહ્મસૂત્ર છે, અને પછી ભાગવતજી, એમ એવી રીતના જે ક્રમે ક્રમે જે વેદનો જે સાર જે છે એ ક્રમે ક્રમે આ રીતે છે. એટલે એના સંદર્ભમાં હું લેતી હતી. કાલે સતીશ કાકાએ લીધું હતું ને. આજે નામ હતા કે રાજા પધાર્યા હતા? ના, નામ જ આપણે આ 100 નંબર તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક એ ચાલે છે.
એને એમાં પણ મને તમે જે રીતે કહો છો ને હમણાં બોલ્યા નથી એ જ મારું થોડું જોયું કે બહાર જવું પડ્યું એટલે છૂટી ગયું મારે પણ એક આ સંદર્ભમાં જ લે છે. હા હા, એમાં રાજાએ સંગતિ બધી આ કરી હતી. ક્ષર અક્ષર પુરુષોત્તમ પણ એમાં આવશે મને લાગે. હા હા એવું એટલે આવે છે ખરું હવે એકચ્યુઅલી જો ના રેકોર્ડિંગ આવશે કદાચ આમાં, મને યાદ છે આગળનું. આજે બહુ જ ઓછું લીધું છે એટલે પણ કાલે અનુકૂળતા હોય જો આ રેકોર્ડિંગ જ હોય ને તો આપણે થોડું વધારે ક્લિયરિટી આવે. ના આજે તો ઘણું ઓછું લીધું છે એટલે હજુ આ કન્ક્લુઝનમાં કાલે આવશે ફરીવાર. અને નિશા છે ને આપણે કાલે જે સતીશ કાકાનો સત્સંગ હતો હજુ મારે સાંભળવાનો એટલા માટે બાકી છે કે કાલે 2 સત્સંગ જોડે થઈ ગયા હતા ને એટલે થોડું મારું આમથી કાલે આમ. રાજા પધાર્યા હતા. હા કાલે રાજા પધાર્યા હતા એટલે મારે એ રેકોર્ડિંગ માટે પણ ટાઈમ હતો ને એના કરતા લગભગ ખાસું અડધો કલાક પછી એ પધારે એટલે કાલે બહુ જ આમ એક સાથે કેવોસ થયો હતો. પણ છે ને સતીશ કાકાએ કાલે સ એકાકી ન રમતે ચંદ્રાવાડામાં લીધું હતું નિશા. ના ના ના, આમ તો ચંદ્રાવાળો સમજાવતા બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા. ઓકે સારું. આ તો હું એટલા માટે કે મને પછી હું જયારે ફરી સાંભળું ત્યારે મને થોડી સમજ પડે ને બરાબર એટલે મેં હા એટલે આપણે જો સાંભળો ને તો ભાગવતજીની સાથે જ ચાલી રહ્યા હોય ને એવું લાગે અત્યારે. એટલે મેં થોડું એક બાજુ પર ચાલુ હતું પણ આઈ લાઈક મારું બીજી બાજુ મારે આના પર કીપ એન્ડ આઈ કરવાનું હતું એટલે થોડું કોન્સન્ટ્રેશન કાલ નતું રહેતું. પછી જયારે આવ્યો ત્યારે તો મારે બહાર નીકળી જવું પડ્યું કે રેકોર્ડિંગ કરવા. અડધો કલાક પધાર્યા હશે તો સતીશ કાકાનું પતવા જાય હશે. હા એટલે પણ પેલું આપણું આમ કારણ કે 9:30 તો હતું રાઈટ અને 10 વાગે તો 10 ને 10 તો આપણું મન લાગે પતી ગયું હશે સતીશ કાકાનું તો. સારું. એટલે મારે તો પછી નથી ખ્યાલ કાલે નતો અને આજે મારો તો. પણ કાલનું શિક્ષાપત્રનું રેકોર્ડિંગ સાંભળી લેજો તો પછી. હા હા, રેકોર્ડિંગ માટે તો મારે ભગવાનનું નામ લઈને પ્રભુની કૃપા થાય તો એવી હાલત થઈ જાય છે. રેકોર્ડિંગમાં જાય પછી મારાથી કશું સંભળાતું જ નથી. સાંભળી લઈશ યાદ કરીને. આશરો લઈ લેજો. નિશા જે વહુજીનું કીર્તન હતું ને એનો ભાવ સરસ સમજાવતા હતા કે આ પંગતનું કીર્તન હતું. જલ ભરવા જાય તો આમ સ્નિગ્ધ થઈ જાય છે ગોપીજનો, આમ ઠાડા ઉભા રહી જાય છે એ વાળું કીર્તન લીધું હતું. હા કે મારથી તો પછી વીકેન્ડમાં નથી જોઈન થવાતું. વીકેન્ડમાં હોય છે ને સેટરડે ને. હા એવરી સેટરડે. શીતલ પંડિત આશરો લઈ લેશ તો જરા. હા લઈ લો લઈ લો. હા શ્રી વલ્લભાધીશ કી દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ભરોસો, साधन और नहीं आकली में जासु होत निबेरो, सुर कहाँ कहे दुबिद आधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़इन चरणन केरो, दृढ़इन चरणन केरो भरोसो, दृढ़इन चरणन केरो. श्री वल्लभाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય